નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર કે જ્યાં 4 જિલ્લાઓમાં 8 લોકોના મોત થયા છે, કે જ્યાં બાળકોના મોતને લઈને ડરનો માહોલ જોવા મળ્યો। ત્યારે મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। ત્યારે ચાંદીપુરા વાયરસ બન્યો ગોજારો, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ચાંદીપુરા વાયરસ છે તેણે હાહાકાર મચાવી દીધો છે। ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં વધારો થઈ રહ્યો છે, કે જ્યાં ચાંદીપુરા વાયરસને લઈને બાળકો શિકાર બની રહ્યા છે। ત્યારે ચોમેર તરફ જે હાહાકાર મચી ગયો છે, કે જ્યાં 4 જિલ્લાઓમાં 8 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે બાળકોના મોતને લઈને ડરનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે આ અંગે ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે જ્યાં ચાંદીપુરા વાયરસ બન્યો ગોજારો। ત્યારે ચાંદીપુરા વાયરસથી લઈને જે લોકોમાં એક ભય પેદા થયો છે અને જે ખાસ કરીને બાળકોમાં જોવા મળતો આ રોગ છે। ત્યારે 4 જિલ્લાઓમાં 8 લોકોના મોત નીપજ્યા છે, કે જ્યાં દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસ વકરતો જાય છે। ત્યારે અત્યાર સુધીમાં 8 લોકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા છે। ત્યારે બાળકોમાં જે મોતને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે, જ્યાં ચાંદીપુરા વાયરસ બન્યો છે ગોજારો। ત્યારે આ અંગે જ શું કહી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જોઈએ। અને પેલામાં લગભગ 45,000 રૂપિયાનો વધારો, ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે। સાથે એક મહત્વનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અનુમોદન આપ્યું છે। આપણા ત્યાં જે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પીએમજેવાયમાં જે રકમો ચૂકવવામાં આવે છે, પ્રાઇવેટ હોસ્પિટલોની સાથે આપણે સરકારી મશીનરીની અંદર સરકારી જે હોસ્પિટલો છે એમાં પણ આનો લાભ આપણને મળતો હોય છે। અગાઉ આપણા ત્યાં એસસીસીસી ડેટા એટલે કે જે બીપીએલ કાર્ડ ધારકો જે છે એમનામાંથી એમની જે આવક થાય એમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ અને એનએસપીએસ કાર્ડના જે પણ કોઈ લાભાર્થીઓ છે એના સિવાય એસસીસીસી ડેટા પ્રમાણેના જે લાભાર્થીઓ છે એની રકમ એના ઇન્સ્યોરન્સની રકમ માંથી આપણે હોસ્પિટલની અંદર ડોક્ટરોને 25% અને આરોગ્ય સમિતિ જે હોય આપણી આરોગ્ય સમિતિના બાકીના 75% આપતા હતા। પરંતુ મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને તમામ કેટેગરીના 11 જેટલી કેટેગરીના તમામ લાભાર્થીઓના જે ક્લેમ સરકારી મશીનરીમાં આવે એ તમામ ક્લેમોમાંથી આપણે 3 કેટેગરીમાં વિભાજિત કર્યા છે, જેની અંદર એક કેટેગરીમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એમાં કુલ આવકના 25% શેર એ ડોક્ટર્સ અને જે ચેનલમાં આ પ્રોસિજરની અંદર મદદ કરતા તમામ આરોગ્ય કર્મીઓને મળશે અને બાકીના જે 75%